એ સાંભળો છો? હા, હું તમને શું કહું છું, હમણાંથી જે સમાચારમાં વરસાદની આગાહી આવે એ બધી હાસી જ પડે છે. હે બુદ્ધિની બારદાન, આ અકલમઠી, તને કઈ ખબર પડે છે કે નહીં? હવે હા, સોમહાનું ટાણું છે અને આ જે આગાહી કરે ને ઈ તારે મારી જેવા અંગૂઠા સાપ નથી. ઈ છે ને ભણેલા ગણેલા હોય, આ બધી વસ્તુની જાણકારી હોય એને, એટલે ઈ કેતા હોય એમ કે વરસાદ પડશે નહીં પડે. હા, એટલે વાત તો હાસી હો તમારી. જે ઈ આગાહી કરે ને તો એ બધું હાસું જ પડે. એને શાબાશી તો આપવી જ પડે હો. એ હારું, ટાઈમ મળે ને એટલે તું બે જઈ આવશું. બા, તમે તો મંદિરે ગયા હતા ને? હા, એટલા જલ્દી કેમ વહી આવ્યા? આવ્યા તો આવ્યા, પણ આ ખેતરે હું કામ આવ્યા? હા, કઈ કામ હતું? મનકા, હું મંદિરે જ ગઈ હતી અને ત્યાં બેહીને માળાઓ કરતી હતી. અને તું માનીશ, હજી તો મારી માળા અધૂરી હતી ને તારા ફઈનો ફોન આવ્યો અને એણે એમ કીધું કે હું આજે અહીં આવું છું, એટલે હું દોડતી દોડતી આવી અહીંયા. શું વાત કરો છો બા? હા, મારા ફઈનો ફોન આવ્યો? પણ કેમ આમ અચાનક ફોન આવ્યો? કઈ થયું તો નથી ને? કઈ તકલીફમાં તો નથી ને? મનકા, ફોન ઉપર એનો અવાજ હાવ ગળગળો થઈ ગયો તો. એણે મને એમ કીધું કે આ વર્ષે અમારે ત્યાં કાળ પડ્યો છે, ઘરમાં ખાવા અનાજ નથી, તારા ફુવાથી કાંઈ કામ થાય એમ નથી અને પૈસાની જરૂર છે, એટલે અહીં આવે છે. તે દાદીમાં કોઈને કઈ શરમ ન થાવતી? આપણે કઈ હું રૂપિયાનું ઝાડ છે તે ફટદન ગમે તે પૈસા મંગાવી લે. અને હવે તો એની દીકરી મોટી થઈ ગઈ, જઈ હોય ને તો એ પૈસા મંગાવ્યા કરે. બાપુ ફુવા હાવ કામચોર છે. ન્યા વરહ નબળું થાય તે માણા બીજે ક્યાંક કામ ધંધે ન લાગી જાય. જયા, જયા, તારી વાત હાવ સાચી છે. આ જમાઈ હાવ કામચોર છે, કામ કુટા છે. કામ કરવું એને જરાય ગમતું નથી. બસ આપણી ઉપર પડ્યું છે આખું કુટુંબ. ઘણી વાર તો મને એમ થાય છે કે હું એને ના પાડી દઉં કે અહીંયા કોઈ દી પૈસા માગવાના નહીં. અને જ્યારે હોય ત્યારે આ જમાઈ મીનાને કે જા તારી માને કે પૈસા મોકલે, તારી માને કે પૈસા મોકલે, પણ એને શરમ જેવું નથી કે હું ક્યાં મારી હાજરીમાં પૈસા માગું. હા બા, હા તમારી વાત એકદમ હાસી છે. આ વખતે છે ને આ ફઈને કે ફુવાને એક રૂપિયો પણ આપવાનો થતો નથી, કારણ કે જ્યારે જોવો ત્યારે બસ એક તો કામ ધંધો કઈ કરવો નથી. આ કામના છે ને હાવ પૂરા છે, અને મન પડે ત્યારે બસ આ ફોન કરી દીધો કે લાવો તો પૈસા. અને જો આપણે આમને મદદ કરતા રહીશું ને તો ફુવા કોઈ દી કામ ધંધે નહીં સડે. એટલે આ વખતે છે ને આપણે પૈસા આપવાના થતા જ નથી. એની સાન ઠેકાણે આવે ને આ કામ કરે તો ખબર પડે કે કેટલી બી હો થાય. બસ બેઠા બેઠા ખાવું છે. હા મનજી, બસ મેં પણ આવું જ વિચાર્યું છે કે ઈ લોકોને જેટલી મદદ કરીએ છીએ ને એટલા માથે ચડતા જાય છે. હમણાં ને હમણાં હું ઘેર જાવ જ છું અને એને ફોન કરી દઉં છું કે મારી પાસે એકેય રૂપિયો છે નહીં, એટલે મહેરબાની કરીને પૈસા માગતાય નહીં, મગાવતાય નહીં ને અહીંયા આવતાય નહીં. તમે તમારે કામ કરો, ઉપાધિ ન કરતા. હા બા, સંભાળીને જઈશું. એ હા. આ એક નંબરના નકટા છે, નકટા. જાણે કેમ એના પૈસા તો આપણે રાખી મૂક્યા હોય કે જ્યારે જોવો ત્યારે માંગ માંગ કરતા હોય. અને આ ફોઈ ને ફુવા તો હાવ નકટા છે. જરી કે તમારે આમ પૈસાની તંગી આવી નથી ને સીધો ફોન કરીને પૈસા મંગાવ્યા નથી. અને આ પાયલ ફૂઈન છોડી એ ફોન કરે પૈસા હાટું તો. એ હાસી વાત છે જયા તારી. આ એની ન્યા છે ને આ આખું પરિવાર જ એનો એવો છે, આ સીસાથી પીસા સુધી બધા હરખા. પણ એની મગજમારી મેલ આ હાંજ પડે ને ત્યાં સુધીમાં મારે આ બધું હરખું કરવાનું છે. આ તારે સામે ઘાસ છે ને થોડું ઘણું વાઢવું જ વાઢી ને ત્યાં સુધીમાં આ બધું હરખું કરી નાખું. જા હે રામ, બળતરામાંથી કોઈ દિવસ ન આવ્યા. બા, જય શ્રી કૃષ્ણ. આ એકલા એકલા શું કરો છો? મીના, હા હું કઈ ફોન બોન સમાચાર કાંઈ નહીં અને આમ અચાનક આવી ગઈ. અરે હાહુ માં, તમે ખરા છો. બાકી એમાં ફોન શું કરવાના હોય? હવે
હમણાં નવરાઈ હતી અને અમારે અહીંયા પીડ્યો છે દુકાળ, કાંઈ પાક્યું નથી. તો એમ છું કે તમારે ઘેર આંટો આવીએ ને અઠવાડિયું 10 દી રોકાઈ, નવા લોહી થઈ જાવ તો પાછા વૈયા જાવ. પાયલ, કેમ છે બટા? અને કા હમણાં તારો કાંઈ ફોન બોન નહીં? પેલા તો અઠવાડિયે 2 વાર ફોન કરતી. નાની માં, હા એમાં એવું છે ને કે મારા બાપુજી મને પૈસા વાપરવા નથી આપતા, એટલે તમને પૈસા હાટુ ફોન કરતી હતી. પણ પછી થયું કે તમને કેટલાક હેરાન કરું, એટલે ફોન કરવાનું બંધ કરી દીધું મેં. શું બટા, તું મારી કેટલી સમજદાર દીકરી છે. પણ એક વાત યાદ રાખજે, તારે પૈસા જોતા હોય કે ન જોતા હોય, પણ તારે મને ફોન તો કરતા રહેવું. હો, એ બધી વાતને પડતી મૂકો ને બા. આ જુઓ ને, આ મેં તમારી પાસે 15,000 રૂપિયા માંગ્યા હતા, પણ તમે મને મોઢા પર ના પાડી દીધી કે મારાથી નહીં થાય. અરે અમે કેવી મુસીબતમાં મુકાઈ ગયા છીએ, કેવું ધર્મ સંકટ આવી ગયું છે કે અમારે અમારું ગામડું છોડીને તમારે ત્યાં આવવું પડ્યું. પૈસાની નાશ પાડે ને તારે તો બસ વરમાં કેટલી વાર તકલીફો આવ્યા જ કરે, અને તને એમ લાગે છે કે મારી પાસે અહીંયા પૈસાની ખાણ છે, તું માંગ્યા કરે ને હું કાઢી કાઢીને તને દીધા કરું એમ? અરે હાહુમાં, આ તમે કેવી વાત કરો છો? અરે આ મીના તમારી હગી દીકરી છે. અરે તમે એની જનની છો. અને જુઓ, માવતર હોવાના નાતે છે ને, જ્યાં સુધી સંતાન જીવે ને ત્યાં સુધી એની કેર કરવી પડે, એની હારા મોડા દિવસોમાં સંભાળ લેવી પડે. તમારી ફરજ છે ઈ. ના હો જમાઈ, એ કોઈ પણ હોય ને એ ભાણાની ભાંગે, ભવની ન ભાંગે. આ તમારા લગ્ન થયા ને 22 વર્ષ થઈ ગયા, પણ જો તમારે માથેથી તો ક્યારેય ઉપાધિ ને મુસીબત ઓછી જ ન થાય. આ તમારી પાયલ એ પણવા જેવડી થઈ ગઈ છે, પણ જો એના લગ્ન તમે કેમ કરશો? પણ તમને કોઈ દી એમ થયું કે આ સોડી અવડી મોટી થઈ ગઈ છે તો હવે તો કઈક કામ ધંધે લાગીએ? હા, માન્યું કે આ વખતે તમને કાળ પડ્યો છે, પણ એ દર વખતે પડે. પણ તમે કોઈ દી કાંઈ કામ ધંધો કરવાનું વિચાર્યું? આમ ને આમ તમે ક્યાં સુધી રહેશો? અને સાંભળો, એમ કોઈના ભરોસે બેસી ન રહેવાય. આ આપણા ઘરે દીકરી જુવાન થાય ને તો આપણે કઈક વિચારવું પડે. કોઈ એમ કઈ તમને પૈસા દીધે ન રાખે. અને જમાઈ, આ જરાક તો વિચારો. હટ્ટા કટ્ટા છો, સે નખમાઈ રોગ, તો આમને આમ ભટક્યા કરો છો એના કરતા માણા ક્યાંક ને ક્યાંક કામે લાગી જાય. અને સાંભળો, આ કાળ પડ્યો છે ને તો કોક બીજાના ખેતરે જવાય. એ હવારથી હાંજ સુધી કામ કરશો ને તો એ 1000માંથી તો નહીં જ જાવ તમે. અને આમ હરાયા ઢોરની જેમ ભટક્યા ન કરાય, કામે લાગી જવાય કહું છું. માં, હા તમે હું બોલો છો? ભાન છે તમને? તમારા જમાઈનું તમે અપમાન કરો છો. તમારા ઘરે આવ્યા, તમને ન ગમતું હોય તો અમે પાછા વયા જાય. પણ જો આ ગમે તેમ ન બોલો, હું નહીં ચલાવી લઉં મારા ધણીનું અપમાન. બસ મીના, તને તો ખોટું લાગતાય વાર નહીં, પણ સમજવાની તો કોશિશ કર તું. આ મને ફોને ન કર્યો, ન ખબર અંતર કરી, અને બસ આ જો બધાને લઈને આખું કુટુંબ અહીંયા આવી ગયું. પણ તને ખબર પડવી જોઈએ ને કે ન્યા જઈને પડશું તો કેમ પૂરું થશે. અને હવે મારી ઉંમર થઈ, હવે હું કઈ દાડીએ નથી જતી, અને આ ઘરનો વહીવટ ઓલો મંજીને જયા બિચારા ઉપાડે છે. હવે એનું માંડ પૂરું કરતા હોય તો એના આધારે કઈ બેહી રહેવાય? અરે હાહુમાં, આ તમે કેવી વાત કરો છો? અરે આ તમારી દીકરી છે, અને દીકરી વિશે તમે આવું બોલો છો? તમે કાંઈક તો વિચાર કરો. અને દીકરીની માથે જઈ સંકટ આવે તે દીકરીને માવતર નું સાંભળે તો કોણ સાંભળે? અને તમે મારા રીતે માવતરે જ કહેવાવ ને. થોડુંક તો સમજો. આ અમારા પંથકમાં કાળ પીડ્યો છે, કાંઈ પાક્યું નથી. અમે તમારા ભરોસે અહીંયા આવ્યા છીએ. 2-5 દી રોકાવું અને વયા જાવું. હા, આવું હાસું કીધું તમારા જમાઈએ. અને તમે કેવી વાત કરો છો? આ મારું જ ઘર છે, અને મારા ઘરે આવવા માટે કઈ મારે ફોન કરવાના હોય? માવતરનું ઘર દીકરી માટે ક્યારે પારકું થતું જ નથી. કેમ આવી વાત કરો છો તમે? બસ મીના, આ તું કેવી વાત કરસ? આ તારા લગ્નને 22 વર્ષ થઈ ગયા, અને દીકરીનું હાસું ઘર તો એનું હાહર્યું કહેવાય. કઈ માવતર કઈ આખી જિંદગી એને ન બોલાવ્યા કરે ને પાયલા પૈસા કરે. હા, બહુ સંકટ આવે અને માવતર યાદ આવે તો એ તો માન્યું. પણ આ હું ઘડી વરમાં 2 વાર તમને તો તકલીફ આવ્યા જ કરે ને તમને માવતર હુજ્યા જ કરે. એમ કઈ આવ્યા ન કરાય, કહી દઉં છું. હા, સાસરવાસ દીકરીઓ હોય ને એ માવતરે ક્યારે શોભે? કાંઈ વાર તહેવાર પ્રસંગ હોય ને ત્યારે આવે ને તો વાલીએ લાગે ને માને રહી. આમ ને આમ તું દોડી આવે વરમાં 2 વાર 3 વાર 4 વાર
પછી તારું માન નો રે ને આ જમાઈનું તો જરાય નો રે. બા તમે કેવી વાત કરો છો? હાવ નાખી દીધા જેવી વાત કરી. હા વિચાર કરો, આ દુનિયાની દરેક દીકરીને જ્યારે તકલીફ આવે સાસરિયામાં તો ઈ ક્યાં જાય? જાય તો જાય ક્યાં? હા માવતર જ એક એનો સહારો હોય અને માવતરને ત્યાં આવે તો માવતરની ફરજ બને અને દીકરીઓનો હક બને. વાહ ભાઈ વાહ, મારી વાલી કરું ને તારી પેલા મરું હો. અને હાહુમાં તમે જ વિચારો, આ જો દીકરીઓને સંકટ આવે તો એને માવતરિયા નો સાંભળે તો કોણ સાંભળે? અને આ તમારી દીકરી જે કહેશ ને હા શું કહે છે? અરે એનો હક છે, એનો અધિકાર છે તમારી પાસે, તો મલાડ તો કરે જ ને. જમાઈ તમારી ખાલી જીભડી જ હાલે છે, પણ હું કહું ને, જો દીકરી સમજદાર હોય, ડાય હોય, સંસ્કારી હોય ને તો એ આમ વારંવાર કઈ માવતરે ન આવે. હા તકલીફ પડે, દુઃખ પડે ને તો એ સહન કરી લે, પણ આમ અહીંયા દોડી ન આવે. બસ બા હો, બિચારા મારા ધણી કાંઈ બોલતા નથી ને તમે જીબડો લાંબો જ રાખ્યો છે. મન ભાવે એવું અપમાન કરો છો. તમને ન ગમતું હોય તો નહીં આવીએ, વયા જાઓ અમે પાછા અમારા ગામડે, પણ આવું અપમાન ન કરો. અને વાતની એક વાત, આ તો તમે જીવો છો એટલે અમે લોકો આવીએ છીએ, બાકી અમે હું કામ આવીએ? આ માવતરની જરૂર શું કામ હોય કે માવતર છે તો આવીએ? આ ખબર અંતર પૂછવાનું મને કેટલું મન થતું હોય. આ તકલીફ પડી એટલે આવ્યા, હાલો અમે વયા જાય. હવે છે ને આમ રોદડા રડી ને કઈ બોલવાની જરૂર નથી. હું એમ નથી કહેતી કે તમે વયા જાવ. હવે આવ્યા છો તો રહ્યો 5 દિવસ, એને ખાઈ પીને રહ્યો અને પછી વયા જાવ તમે. હા હાચી વાત છે નાનીમાં. આમાંય છે ને અમારા કોલેજના દિવસો પડે છે તો 5-6 દીમાં તો વયા જ જાવ. એ હારું હારું, હવે હું એમ નથી કહેતી કે તમે વયા જ જાવ. આવ્યા છો તો રહ્યો ને 5 દિવસ અને કરો જલસા, બીજું હું. પણ બા હું શું કહું છું, આ મંજી અને જયા કાંઈ નથી દેખાતા. હા આ ક્યાં છે મંજી ને જયા? અને બોલાવો અને થોડું પાણી ઊનું મુકાવો. મુસાફરીનો થાક લાગ્યો છે, થોડુંક નાઈ ધોઈને આમ થોડા હળવા થઈ જાય. અને બીજું કે અને બે તો દૂધણી છે ને, દોવા દઈશ ને, આ અમને કઈ સાય નો ભાવે હો, દૂધ જો હે આખા દૂધની ચા પીધી છે ને એટલે બા. ઠીક ઠીક, વધારે છે ને બહુ બાને કેમાં બિચારા ગૌઢા છે એનથી એટલું જે થાય એ કરશે, જલસા કરો નહીં. બા તમને તો ખબર છે ને, આ તમારા જમાઈને વાડકો ભરીને ઘી ખાવાની આદત છે. આ હવારે ભાખરી હારે વાડકો ભરીને ઘી મુકાઈ દેજો. અને પણ માપમાં રે, બાનું મગજ ફરશે તો બધું ટળશે. આ ઊભી થા. મીના, આ જમાઈને નાવું હોય ને તો પાણી તું જ ગરમ મૂકી દે. મંજી ને જયા ખેતરે ગયા છે તો એ તો શેક રોંઢે આવશે, એટલે જા તું જ મૂકી દે પાણી. હા હા, બાની વાત હાસી છે. એટલું તો તું કરી નાખ, પાણી ઊનું કરી નાખ ને ત્યાં હું નાઈ લઉં અને પછી જવો. બા મને છે ને ભાવ ભૂખ લાગી છે, અને ભરેલા આખા રીંગણા અને આખા બટાટાનું શાક અને બાજરાના રોટલા અને ડુંગળીનો લીલો દડો, આવું ખાવાનું મને મન થયું છે. હો, આવું કંઈક વ્યવસ્થા કરો. જો જમાઈ, આ તમને ખાવાના બહુ સટાકા થયા છે ને, પણ મેં તો મારું, મંજીનું ને જયાનું રાંધી નાખ્યું છે, એટલે હવે હું નથી રાંધવાની. જો તમારે આ બધું ખાવું હોય ને તો મીનાને કયો, ઈ કરી દે. હું હા ઓઈલમાં કાંઈ રાંધી નાખીએ, મારીનો મગજ ફરશે તો હાવ રે. હાલ ઊભી થા. હા હાલો હાલો, ગરમ ગરમ રીંગણા ભરેલા બાજરાના રોટલા, ઘીનો વાડકો હંધું તૈયાર કરો તમારા માટે. કાળ પડ્યો છે એવું કોઈ કે? ખાવાના તો કેવા ભડભડિયા છે બેવને. તારી બેનપણી ડ્રેસ બહુ સારો થઈ ગયો. રોજ ને રોજ તું સણિયા સોળી તો પહેરે જ છે, પણ આ ડ્રેસમાં વધારે રૂપાળી લાગે છે. હાય હાય, આ વાદળ વગરનું વાવાઝોડું ક્યાંથી આવ્યું? અરે જયા બટા, કેમ આમ વાંકું બોલો છો? અને વાવાઝોડું કઈ પૂછીને થોડું આવે? એ તો પૂછ્યા વગેરે જ આવે. જયા આવે ને હે તે ભલ ભલાને ઉડાડી મૂકે. અરે ફુવા, આ વાવાઝોડા વિશે તમારે અમને લોકોને કહેવાની કોઈ જરૂર નથી. આ વાવાઝોડું કેવી રીતે આવે, ક્યારે આવે અને કઈ તબાહી મચાવીને જાય ને એ હંધી અમને ખબર છે. પણ તમે ઈ કયો કે તમે ક્યારે આવ્યા? હા, ક્યારે પહોંચ્યા તમને અહીંયા? જોને હવારની પહેલી બસમાં જ અમે ધામા નાખી દીધા અને નાઈ ધોઈ 4 થઈ અને બેઠો બેઠો ટાઢી લસ્સી પીવું છું. એ તો
અમે જોઈ જ છે ફુવા. પણ આ તો તમે એકલા આવ્યા છો કે મારા ફૂઈ ને પાયલ ભેગા આવ્યા છે? એટલે આમ તો એકલા નો જ હોય, ફૂઈ તો ભેગા હોય જ. પણ આ તો ઠીક કે પૂછું છું ખાલી. એ જયા બટા, તું છે ને સમજદાર દીકરી છો, અને તને તો ખબર જ છે ને કે તારી મીના ફઈ છે ને કોઈ દી એકલી ન આવે, અમે ભેગા જ હોય. પણ અટાણે છે ને આ તારી ફઈ આ દાદીમાની ભેળી અને પાયલને લઈને ઓલા લાખાભાઈ છે ને એને ખેતરે આંટો મારવા ગયા છે. સારું ફુવા, હવે આવ્યા છો તો રોકાવો તો ખરા જ. હવે હા, બપોરા કરવાનો ટાઈમ તો નથી રહ્યો. અમારે જવા મોડું થઈ ગયું છે, રોંઢા તો થઈ જ ગયા છે. તો હાલો આંધાઈ મળીને રોંઢા કરી લઈએ. અરે ના ના, હવે તને હાસું કહું ને તો બપોરે છે ને આ તારી ફઈએ છે ને આખા ભરેલા રીંગણાનું શાક કર્યું, બાજરાના રોટલા, હવે ઊભી રહી એવી સાય હો. અને આમ જો હબાવીને મેં તો ખાધું. આમ વાત જવા દે, થોડું ઘણું બાકી હતું ને બેઠો બેઠો આમ જો લસ્સી પીતો હતો. મારે કાંઈ હાલે એમ નથી. તમે તમારે 2 જણા જાઓ, રોંઢા કરી લ્યો. એ તો અમને ખબર જ હતી. બપોરા થઈ ગયા હોય તે તમે તો કઈ ભૂખ્યા તો ન જ રહ્યો. પણ આ તો અમારે શું છે કે પૂછવાની ફરજ બને ને, તે પૂછી લીધું. ના ના બટા, હાસું કહું ને તો મને છે ને બહુ ગમ્યું હો. તમે આજે તમારી ફરજ બજાવીને મને પૂછ્યું નહીં, પણ મારે છે ને કઈ બહુ હાલે એમ નથી. અને મને આજે બપોરે બધું મેં ઠાહીને ખાધું ને તો ઘેન છડ્યું છે, લસ્સી પીધી, ઘડી કાંઈ હિંડોળે મારે લાંબુ થવું છે. અને પછી આમે ત્યાં જોવો તમારે ફઈ ઓલા લાખાભાઈ ખેતરે ગયા છે ને, ત્યાંથી સીણા લાવવાના છે, સાંજે પાછા ઓળા પાડીને ખાવાના છે. તમે જમી લો, જાઓ. એ સારું સારું ફુવા, તમે લંબાવો. હા, અમે તો રોંઢા કરી લઈએ, પણ જો તમને કઈ જરૂર હોય તો જરા હાથ કરી દેજો. અરે એમાં ભલા મણા હું હાથ થોડો કરું? આ મારું જ ઘર છે, મારું હાહરિયું છે, એમાં કઈ મને થોડું કેવું પડે? અરે ઘરમાં જઈને હાથે કરીને જે ખાવું હોય એ ખાઈ લઉં, મારી ઉપાધિ ન કરો. હા, હવે તમે આરામ કરો, અમે જાય. હા બટા જયા, હા હા હું શું કહું, હું છે ને અહીંયા 1-1.5 કલાક આરામ કરું છું, ત્યાં મારે સાનો ટાઈમ થઈ જાય, એટલે નકરા દૂધની છે ને મને સા બનાવીને દેજો હો. તો એ તો મારી આંખી ઉઘડશે. હારું હારું ફુવા, હારું. બંધાણ છે મારે બટા. હા હા ફુવા, બીજા કઈ હુકમ હોય તોય કહેજો, અમે તો તમારી સેવામાં હાજર જ છીએ. અરે ના ના બટા, એમાં હુકમ થોડો કરવાનો હોય મારે. ખાલી આમ જો મને છે ને સા કરીને દેજો, અને બીજું કાંઈ જોતું હોય હું થોડો ભોંઠો પડું. મારા હાહરિયાનું ઘર છે, આમ ફટ દઈને નો કહી દઉં આ લાવો, તમ તાર જાઓ, તમે રોંઢા કરો, હું આરામ કરું. હો મંજીના બાયુ પણ ભલા છે હો, કાંઈ કેવું ન પડે, અડધી વાત કરીએ તો સમજી જાય. જયા શું કરે છે? હા, અને આજે રસોઈમાં શું બનાવવું છે? અરે કાંઈ નહીં ફુઈ, આ રહોડામાં છું તે શું કરતી હોય? હા, એ તો રહોડાનું જ કામ કરતી હોય ને, પણ શાક શાનું બનાવવાની છે? ફુઈ અત્યારે તો રસોઈમાં ગવાર બટેટાનું શાક બનાવું છું. તે હે ફુઈ, તમે મહેમાન થઈને આવ્યા છો તે કેટલા દાડા રોકાવાના છો? જો ને જયા, હા આ વર્ષે દુકાળ પડ્યો, હા અમારો હંધોય પાક બળી ગયો, આમાં અમારે શું કમાણી કરવી, એટલે હું તારા ફુવા અને પાયલ થઈને અહીંયા આવ્યા છીએ. હવે સાચું કહું ને તો એવું વિચાર્યું છે કે 3 સાલ પાખારો થાય તો અહીંયાથી જવું છે, ત્યાં લગન અહીંયા જ રહેવું છે. ફુઈ તમારે તો વરસ છે ને કોઈ દી હારું ગયું જ નથી. થોડી ઘણી કાંઈક તકલીફ પડી અને અહીંયા આવીને ધામા નાખવાના, અને પાછું અહીંયા આવીને કઈ ઉકાળવાનું થોડું, એની કરતા અહીંયા ખેતી કામમાં લાગી જવાની. તે અમારે તો અહીંયા ખેતી કામમાં છે ને મજૂરી બહુ સારી મળે છે, અને તમારે છે ને ખાવા પીવાના ખર્ચાય નીકળી જાય. જયા, આ તું હું બોલે છે એનું ભાન છે તને? અરે હું મારી માના ઘરે છું અને મારા મા બાપના ઘરે હું મજૂરીએ જાઉં તો એ લોકોનું નાક ન વડાય? લ્યો બોલો, મજૂરી કરવા જાય. આ માવતરના ઘરે છે ને એ દીકરીઓને આરામ હોય, જલસા જ કરવાના હોય, સમજી? ફુઈ દીકરી છે ને વાડી બોબડી લંગડી લૂલી હોય ને કે માંદી હાજી હોય ને તો માવતર હાસવે ને રોટલા આપે. અને આમ લગ્ન પછી છે ને આખું ધણ લઈને હર વખતે ધામા નાખો ને એ કઈ સારું ન લાગે. અને અમારે કઈ રૂપિયાના ઝાડ નથી તે તમને તોડીને રોટલા ખવડાવ્યા કરીએ. અમારે છે ને છોકરા છે અહીંયા છે ફૂઈ.
એ જયા મોઢું સંભાળીને બોલ જરા. આ છે ને મારા માવતરનું ઘર છે, એ ના ભૂલતી. આ ઘર હજુ પણ છે ને મારી માના નામે છે. લો બોલો, હું મારી માવતરને ત્યાં આવું છું એમાં તને પેટમાં હું પડે છે? ફૂઈ, મને છે ને ખબર જ છે કે આ ઘર છે ને એ તમારા માવતરનું જ છે, પણ તોય તમને છે ને હું યાદ દેવડાવી દઉં કે દીકરી છે ને મા બાપની ઘરે વાર ને તહેવાર હોય ને તો એ 5 દી હારી લાગે, અને વરમાં છે ને 4-5 વખત બિસ્તરા પોટલા લઈને ધામા નાખો ને એ કઈ સારું ન લાગે. અને ફૂઈ, બીજી વાત તમને યાદ દેવડાવી દઉં કે હવે આ ઘર છે ને મારું છે ને હું આ ઘરની વહુ છું, એટલે તમે જે કહો ને એ તો આ ઘરમાં હવે થવાનું જ નથી. એ જયા, તારે છે ને મને શીખવણ આપવાની કોઈ જરૂર નથી, અને નાના મોઢે બહુ મોટી વાત નહીં કરતી. મને ખબર છે કે તું આ ઘરની વહુ છે, એટલે છે ને તારી હદમાં રહે ને તો વધારે સારું, નહીં તારા જડબું તોડતા વાર પણ નહીં લાગે, સમજી? ફૂઈ, હું છે ને તમને કઈ શિખામણ નથી આપતી, પણ સમજણ આપું છું, અને તમે જે ભૂલી ગયા છો ને એ જ યાદ અપાવું છું. કારણ કે તમારા લગ્ન થયા ને એના 22 વર્ષ થયા, તમારી દીકરી જવાન થઈ ગઈ, અને તોય તમને છે ને સમજણ નથી આવતી, એટલે છે ને મારે નાના મોઢે તમને મોટી વાત કેવી પડે. સમજણ અને મને આપીશ તું? આ તારા કાન છે ને સરવા ન હોય ને તો એને સરવા કરી નાખશે હો. હા, દુનિયા જોઈને બેઠીશું, એટલે દુનિયાદારી ને સમજદારીની વાત તું મને ન કરતી કે મારે હું કરવું ને હું નહીં કરવું. સમજી ગઈ? મને હંધી ખબર પડે છે, અને જેટલો જીભડો ચલાવે છે ને એના કરતા વધારે હાથ ચલાવ. રસોઈ બનાવ, ગવાર બટાકાનું શાક. ગવાર જેવી બીજું બનાવશે પણ શું? ભૂખ લાગી છે મને. હા, મારી માનું ઘર છે એ મને બરાબર યાદ છે, પણ તારું સાસરું છે ને એ ભૂલતી નહીં.